मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 471. પત્રાંક 471 શરૂ કરીએ તે પહેલાં પત્રાંક 470માં છેલ્લું વચન, સારભૂત વચન કે જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય તો તે કલ્યાણનો મોટો નિશ્ચય છે. તો જ્ઞાની પુરુષને તો અભિન્ન બુદ્ધિ છે, ભેદભાવ પક્ષપાત નથી, પણ આપણને મુમુક્ષુને જ્ઞાની પ્રત્યે અભિન્ન ભાવ રહેવો જોઈએ, અભિન્ન બુદ્ધિ થવી જોઈએ. કેમ કે આપણે વર્તનમાં ભેદ રાખીએ છીએ. એટલે કે સત્પુરુષની સમીપમાં જુદું વર્તન હોય છે, સત્પુરુષના વિયોગમાં, વિરહમાં કે સત્પુરુષ દૂર હોય ત્યારે આપણું વર્તન જુદું થઈ જાય છે. તો એ સત્પુરુષ કે જ્ઞાનીની જ્ઞાન દૃષ્ટિની બહાર આપણી કોઈ વસ્તુ કે વર્તન નથી. એમના જ્ઞાનમાં તો અભિપ્રેત છે, જણાતું જ આવે છે, એમની દૃષ્ટિ પણ છે ને એમના જ્ઞાનમાં પણ બધું આપણે જે કરીએ છીએ વર્તીએ છીએ તે જણાય છે. તો આપણા પક્ષે શું છે તો કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, કે ખાતા પીતા વાત કરતા હસતા બોલતા સૂતા બેઠા ગમે ત્યારે પણ આત્માની પ્રતીતિ હોવી, અથવા તો સત્પુરુષની દૃષ્ટિ આપણા ઉપર છે. સર્વજ્ઞના ધ્યાન બહાર કાંઈ નથી, જ્ઞાન બહાર કાંઈ નથી, એમ સત્પુરુષ હાથે માથે ને સાથે એમ જો આપણે રાખ્યા હોય, આપણાથી ભિન્ન ભાવ ન રાખીએ, એટલે કે આપણે સત્પુરુષથી ભિન્ન ભાવ ન રાખીએ, આપણું એક સરખું બધું રાખીએ અને માથે સત્પુરુષની દૃષ્ટિ છે એમ રાખીએ, તો એકેય દોષ આપણા સામું જોઈ શકે તેવું નથી. એ છેલ્લા પત્રનું બહુ અગત્યનું વચન હતું કે 470મો પત્ર. ત્યાર પછી કૃપાળુદેવ 471 લખે છે. પૂજ્ય સૌભાગભાઈને જ પત્રની પરંપરા છે, તેમાં જ એક ઉમેરો છે. મુંબઈ આસો સુદ 5મ શનિ વિક્રમ સંવત 1949, તારીખ 14/10/1893. આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેનાથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવા જોઈએ. આપણે આટલું યથાશક્તિ વિચારીએ કે આત્માને સમાધિ થવા માટે, અહીંયા સૌભાગભાઈના આત્માને ઉપાધિમાં ગ્રસ્ત છે અને સમાધિ થવા માટે કૃપાળુદેવ જણાવી રહ્યા છે. તો સમાધિની વ્યાખ્યા શું તો કે 568મા પત્રમાં મૂક્યું કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. બસ આમાં બધું આવી ગયું કે આત્મ પરિણામ એ સ્વસ્થ હોવા, એટલે કે પોતે સ્વ સ્થ એમાં ઊભો રહીએ, એમાં બેઠો રહીએ, એમાં ચાલે હરે ફરે વિહાર કરે, એટલે કે આત્મા છે અને આત્મામાં જ ઊભે બેસે હાલે ચાલે જે કંઈ કયો તે આત્માના પરિણામ એટલા સ્વસ્થ થઈ જાય, એટલે કે પોતાનામાં જ પોતે ટકી રહે અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે, એટલે કે સ્થિરતા રાખે. પહેલાં પગ સ્થિર રહે અને પછી ટકે. તો એમ થવા માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. અહીંયા પોસ્ટકાર્ડ લખાયું છે. કૃપાળુદેવે સૌભાગભાઈને બંધ પરબીડિયું કવર લખ્યું નથી, ઓપન પોસ્ટકાર્ડ છે. એટલે જે પણ હોય તે વાંચી શકે. ટપાલીએ વાંચે, જ્યાં મૂક્યું હોય ત્યાં વંચાય, જેની પાસે જાય તે વાંચે, ઘરના વાંચે વગેરે વગેરે. અહીંયા અંતરિયાળ રસ્તામાં પોસ્ટ ઓફિસમાં કે પોસ્ટમેન વાંચે કે એવા કેટલાક કોઈ બીજા જીવ પણ વાંચી જાય એ વાત છે. અને વાત કેટલી અગત્યની છે કે સમાધિ થવા માટે, સ્થિતિ થવા માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. તો આત્માની સ્થિરતા થવા માટે મુખમાંથી રસ ઝરતો એક રસ, એટલે કે આપણે જેમ ગળે ઘૂંટડો ઉતારીએ છીએ તેમ, તો એનું નામ એમણે મુખરસ અથવા તો સુધારસ આપેલું છે.
ને સુધારસને આપણે બીજ જ્ઞાન કહીએ તો કૃપાળુદેવ પોતે જ લખે છે કે કોઈ હરકત નથી, વાંધો નથી. એટલે કે બીજ જ્ઞાનનું જ બીજું નામ સુધારસ છે, સુધારસનું જ બીજું નામ બીજ જ્ઞાન છે. ફરક એટલો જ છે કે તે જ્ઞાન અપૂર્વ આધાર છે, પણ ક્યાંથી આવવું જોઈએ તો કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જેને તે પ્રાપ્ત છે, જે તેથી આગળ છે, સુધારસથી ક્યાંય આગળ વધી ગયા છે, એવા જે આત્મા છે, જ્ઞાની પુરુષ છે, એ જાણનાર હોવા જોઈએ, આત્માને જાણનાર હોવા જોઈએ. એટલે કે આત્મજ્ઞાની પુરુષ હોય, આત્માનો અનુભવ થઈ ચૂક્યો હોય એવો પુરુષ હોય અને તે સુધારસનું જ્ઞાન આપે તો એ ખપનું છે, કામનું છે, બાકી કામનું નથી. એટલે કે વસ્તુ સાચી છે, જ્ઞાનની વાત સાચી છે, દેહ આત્મા જુદા છે, જળ ચેતન જુદા છે, પણ એવો વિવેક જેને થઈ ગયો હોય એ કહે અને જેને ન થયો હોય એ કહે, એ બેમાં આસમાન જમીનનો ભેદ છે. એથી પણ વિશેષ અંતર છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કે અર્યંતાણમ સિદ્ધાણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ આપણે બોલતા હોઈએ અને જેને એ સ્વરૂપ સિદ્ધ થઈ ગયું હોય, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય, એ બોલે એમાં ફેર છે. પોપટ પણ રામ રામ બોલે અને તુલસીદાસજી પણ એના ઈષ્ટદેવ રામ નામ બોલે. બેમાં કેટલો બધો ફેર છે, એવો જ ફેર આમાં છે. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે? હવે આ સૈદ્ધાંતિક વાત પર જતા પહેલાં સુધારસ શું છે એની વાત છે. તો કે સુધારસ એટલે બીજ જ્ઞાન કહ્યું તે જ, મુખમાંથી ઝરતો રસ કહ્યો તે જ. તો મોરબીમાં કૃપાળુદેવની સ્થિતિ છે, બિરાજમાન છે વિક્રમ સંવત 1946 અને આપણે ભગતના ગામ તરીકે વિખ્યાત એવું સાયલા ગામ, સૌરાષ્ટ્રમાં સાયલા ગામ, તેના શ્રી સૌભાગભાઈ, તેઓ શ્રી પ્રથમ જ વખત કૃપાળુદેવને સમાગમ માટે જાય છે, સત્સંગ માટે જાય છે. તે વિક્રમ સંવત 1946, આજથી બરાબર 122 વર્ષ પહેલાં. એ જવાનું કારણ શું બન્યું, ઓળખાણ કેવી રીતે પડી? તો સૌભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ પણ નગર શ્રેષ્ઠી, લક્ષ્મીની ઘણી કૃપા હતી, કારણ કે પુણ્યની કૃપા હતી, પુણ્યનો પ્રભાવ હતો. પણ પુણ્યનો પ્રભાવ, લક્ષ્મીની વાત તો એવી છે કે ક્યાંય સુધી એક ધારું ટકતી નથી, એ ચંચળ જ છે. તો એ લક્ષ્મીજીની કૃપા ઓછી થઈ ગઈ અને દશા ખરાબ થઈ ગઈ. તો એક વખતના નગર શ્રેષ્ઠી હોય અથવા તો ગામમાં નામ ઠામ કામ કમાયેલા હોય અને પછી આવું થાય એટલે એમને ઘણો ખેદ થાય છે. કોને? સૌભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ શેઠને. અને એમને એમ થાય છે કે હવે મને કોઈ મંત્ર વિદ્યા કે એવું કંઈક આપી દે, કંઈક ચમત્કાર થઈ જાય તો સારું. સાંભળ્યું છે કે દેરાવાસીમાં અથવા તો કેટલાક મારવાડી મુનિ, સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, પણ રાજસ્થાનમાં કોઈક મુનિ એવા છે કે જે ચમત્કાર યોગ વગેરે જાણે છે અને આવું કંઈક સિદ્ધ થઈ જાય છે. એટલે તેઓ શ્રી તેમની પાસે જાય છે અને જે સામે જાય છે તે મારવાડી સાધુ કે યતિ જે કયો તે સુગ્ન હતા, ખરા અર્થમાં યતિ કે મુનિ હતા. એટલે કહે છે કે હે લલ્લુભાઈ, તમે માગીને અમારી પાસેથી આવું માગો છો, અમને રીતિ સિદ્ધિ પ્રગટી હોય એની ના નથી, પણ એથી એ કંઈ આપી દેવાનું હોય નહીં અથવા એ ફોરવવાનું વાપરવાનું હોય નહીં. તમે ઘણું ખોટું કર્યું, તમે અમારી પાસેથી આવું માંગ્યું. લલ્લુભાઈ પણ સુગ્ન છે, સમજી જાય છે, તરત ક્ષમાયાચના કરે છે કે જ્ઞાની પાસેથી સાંસારિક ફળની ઈચ્છા એ મારે કાંઈ માગાય નહીં, પણ મારાથી થઈ ગયું છે તો મને ક્ષમા કરો, પણ મને કાંઈક સાધન તો આપો, પાછો તો હું જઈશ જ નહીં. તો મને હવે આત્મકલ્યાણનું સાધન આપો, આત્મલક્ષ્મી કેમ પ્રાપ્ત થાય એનું સાધન આપો. મને ધનલક્ષ્મીની હવે પડી નથી, પણ મને આત્મલક્ષ્મી માટે કંઈક સાધન આપો. તે વખતે તે મારવાડી સાધુએ તેમને બીજ જ્ઞાન બતાવ્યું કહો, આપ્યું કહો, જેમ કયો તેમ. એટલે બીજ જ્ઞાન એ જ આ સુધારસની વાત છે. એની ક્રિયા પ્રક્રિયા એમણે આપી. તે લલ્લુભાઈએ બરાબર યથાયોગ્ય રીતે ગ્રહણ કરી અને ઘરે પણ એવી જ રીતે સ્થિરતાપૂર્વક બેસી જાય, ધ્યાન કાયોત્સર કર્યા કરે વગેરે વગેરે. ઉપાશ્રય જવાનું, વ્યાખ્યાન સાંભળવાનું, સામાયિક પ્રતિક્રમણ આવશ્યક કરવાનું એમણે લગભગ છોડી દીધું. એટલે એમાંય બહાર તો ન કરે, ઘરે કદાચ પણ કરે. એટલે એ અરસામાં બધા બીજા મુનિ સાધુએ પણ પૂછ્યું કે તમે એવું શું લઈ આવ્યા છો અથવા તમને એવું શું સાધન પ્રાપ્ત છે, તો અમને પણ બતાવો. તો કે હું બતાવી શકું નહીં, પણ મને જે યોગ્ય લાગે છે એ કરું છું. પછી લલ્લુભાઈને જ્યારે બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી ત્યારે મારવાડી હતી એમ પણ કહ્યું હતું તે મુનિ સાહેબે, મુનિવરે, કે તમે યોગ્ય જીવને આપજો, તમે એવા યોગ્ય નથી પણ તમને બતાવું છું, પણ બીજાને તમે યોગ્ય જાણીને કે યોગ્ય જીવ આપો તો જરૂર આ અમારું કહેજો કે આપજો, પણ યોગ્યતાની ચકાસણી કરજો. પાછું તમે નથી પણ તમને અમે આપ્યું છે એટલા યોગ્ય છો, એટલે કે સંપૂર્ણ યોગ્ય નથી. પછી એ જ
લલ્લુભાઈએ બીજા કોઈ મુનિને કે શ્રાવકોને આપ્યાનું સાંભળ્યું નથી, પણ શ્રી સૌભાગ્યભાઈ પોતાના સુપુત્ર ચિરંજીવી એમની યોગ્યતા જાણીને, જ્યારે યોગ્ય થયા ત્યારે યોગ્યતા જાણીને સૌભાગભાઈને આપ્યું. એટલે સૌભાગભાઈ પાસે એ બીજ જ્ઞાનની વાત છે. અને સૌભાગભાઈ કૃપાળુદેવ પાસે કેવી રીતે જાય છે તો કે શતાવધાનીને હિસાબે કૃપાળુદેવની ખ્યાતિ ઘણી થઈ ગઈ હતી, કીર્તિ ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે સૌભાગભાઈએ પિતાશ્રી એવા લલ્લુભાઈને કહ્યું આ બાબતમાં જ્ઞાની અને પિતા કે હું આ બીજ જ્ઞાન આ સૌભાગભાઈ જે શ્રીમદ રાજચંદ્ર તરીકે જાણીતા થઈ ગયા છે, તે કાઠિયાવાડના પ્રસિદ્ધ યોગી કહેવાય છે, તો એને હું બતાવું તો કેમ, કે આપું તો કેમ, વધારે તો બતાવું શબ્દ જ છે. તો પિતાશ્રીને પણ યોગ્ય લાગ્યું, એટલે કે છે ખુશીથી બતાવું, પણ એ ક્યાં છે અત્યારે, તો કે અત્યારે મોરબીમાં જ સ્થિતિ કરે છે, બહુ દૂર ન કહેવાય સાયલાથી મોરબી, મુંબઈ જેટલું દૂર નથી, તો હું ત્યાં જઈને એમને કંઈ બતાવું તો કેમ. એટલે પિતાશ્રી હા પડી અને સૌભાગભાઈ પહેલી વખત સાયલાથી મોરબી પ્રયાણ કરે છે. અને પરમ કૃપાળુદેવ ત્યારે વવાણિયા નથી, મુંબઈ નથી, પણ મોરબી છે. અને મોરબીમાં કોઈક દુકાનમાં બિરાજમાન છે, ત્યાં સૌભાગભાઈને દૂરથી આવતા જુએ છે. એ જુએ એ પહેલાં એમના નિર્મળ જ્ઞાનમાં આવી ગયું છે કે કોઈક એવું અહીંયા પધારી રહ્યું છે, એમની પધરામણી છે. મારાથી 44 વર્ષ મોટા મુરબ્બી પણ કોઈક અહીંયા સાયલાથી આવી રહ્યું છે. એટલે પૂછે છે, તરત જ કહે છે કે આવો સૌભાગભાઈ. અને સૌભાગભાઈને પહેલો અચંબો એમ થયો, નહીં ખત, નહીં ખબર, નહીં ટેલિફોન, નહીં સેલફોન, મેં કાંઈ જણાવ્યું નથી, અને આ પુરુષને મારું નામ આવડી ગયું, મારી ઓળખાણ પડી ગઈ, કોઈએ કહ્યું છે, કોને ખબર છે, કોઈને ખબર તો છે નહીં. એ પહેલી નવાઈ. અને ત્યાર પછી સૌભાગભાઈને કહે છે કે બેસો. જેવા બેસે છે ત્યારે પોતે તે ગલ્લામાં એક કાપલીમાં લખી નાખ્યું હતું. સૌભાગભાઈને જે કહેવું હતું, બતાવવું હતું, એ લખી રાખ્યું હતું. એ કાપલી કટિંગ જે કહ્યું તે પોતે પીસ ઓફ પેપર મૂકી રાખ્યું હતું. એ ગલ્લા નીચેથી દુકાનમાંથી કાઢીને બતાવ્યું કે લો આ પહેલાં વાંચો. એટલે સૌભાગભાઈ વાંચીને ઠરીઠામ થઈ ગયા કે મારું નામ આવડે અને મારું કામ આવડે, અને મારે જે લખવાનું છે એ જ એક્ઝેક્ટલી એટલા જ શબ્દોમાં એમ જ એમણે લખી બતાવ્યું છે. તો હું આ જ્ઞાની પુરુષને શું જ્ઞાન બતાવવા કે આપવા ચાલ્યો આવ્યો છું, આમને મારે કાંઈ કહેવાનું નથી. આ તો વિશેષ જાણકાર કે જ્ઞાની છે, મહાજ્ઞાની છે, મારે એમને કાંઈ કહેવાનું હોય નહીં. છતાં પણ મોટા છે અને આમને બાળક જેવા જ ગણે છે. એટલે ચકાસણી કરવા કહે છે કે મારું ઘરનું બારણું કઈ દિશામાં છે. પૂછીને આવું પૂછ્યું, પણ હવે એ આપણી મેન્ટાલિટી કે માનસિક પરિસ્થિતિ બતાવે છે કે જીવો આવું જ કરે છે. મોટી વાત પૂછવાના બદલે આવી ક્ષુલ્લક ક્ષુદ્ર તુચ્છ વાત પૂછી, પરીક્ષક વૃત્તિથી પૂછી. કૃપાળુદેવને પણ યથાયોગ્ય જીવ લાગ્યો, એટલે યથાયોગ્ય જવાબ સાચો આપ્યો. નહીં તો કહેશે કે આવા એ વાતનું તમારે શું પ્રયોજન છે, હું હા કહું તો એ શું ને ના કહું તો એ શું, બારણું તો જે દિશામાં છે તે દિશામાં છે, અથવા તો ખોટું કહું તો એ શું. પણ આવી કસોટી કરાય નહીં, પણ એમણે કરી અને કૃપાળુદેવે સાચો જવાબ આપ્યો. એટલે સૌભાગભાઈ વોઝ હાઈલી કન્વિન્સ્ડ કે આમ જ છે, આ કૃપાળુદેવે કીધું છે તેમ જ છે. હવે આપણે 2-5 બારણા હોય તો કયા બારણાની વાત કરતા હોય, આપણે તો ફેરવી તોડીએ કે હું તો બીજા બારણાની વાત કરતો તો આ દિશાનું, પણ હંમેશા ઘરનું બારણું એક જ, અને મુખ્ય બારણું તો એક જ હોવું જોઈએ, એક જ છે, અને તે એમણે કંઈ બતાવ્યું છે. એટલે સૌભાગભાઈને હવે સમાધાન થઈ ગયું છે, સત્સંગ થઈ ચૂક્યો છે. અને ત્યાર પછી પણ થોડાક દિવસ કે થોડીક વખત સત્સંગ થાય છે, અને પછી સાયલા પધાર્યા છે. થોડા દિવસ પછી જ એમના પિતાશ્રીનો દેહ ત્યાગ થઈ જાય છે. અને લલ્લુભાઈનો દેહ ત્યાગ થયો, અને ઘરે આજીવિકાની નિર્વાહની પૂર્ણ જવાબદારી સૌભાગભાઈના શિરે આવી. અને તે વખતથી એક તો પડતો કાળ થઈ ચૂક્યો હતો, અને પડતામાં પડતી થતી ગઈ. એટલે એમને લાગ્યું કે હવે મારે આત્મલક્ષ્મી જ મેળવવી જોઈએ. તેમ છતાં આ ચમત્કાર યોગથી કંઈક થતું હોય તો એ એમના મનમાં ઘણું જ બધું મૂંઝવે છે. અને તે અરસામાં તે પછી તરત જ સૌભાગભાઈને કૃપાળુદેવનો પહેલો પત્ર, તે પત્રાંક 132 ભાદરવા, પ્રથમ ભાદરવો જ છે ઘણું કરીને, એટલે 2 હોવાથી તે પહેલા ભાદરવામાં વિક્રમ સંવત 1946માં લખ્યો. બહુ જ ટૂંકો પત્ર. અને કોટ કોને કર્યા છે તો કે શંકરાચાર્યજીને. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા, કે આ ભવ સમુદ્રમાં તરવા માટે એક જ હોડી કે જહાજ છે. એ ક્ષણભરનો સત્સંગ હોય સજ્જન સત્પુરુષનો તો પણ આ જહાજમાં કે આ હોડી આપણને મોક્ષ નગરીમાં લઈ જાય છે. એમ સત્સંગનો મહિમા ગાયો છે. કૃપાળુદેવે સૌભાગભાઈના પત્રમાં એમ લખ્યું છે.
તો એવા સૌભાગભાઈ કે જેને એક સમાગમમાં આટલું ઓળખાણ થઈ ગયું અને સત્સંગનું મહાત્મ્ય લાગ્યું, તે સૌભાગભાઈ સુધારસની વાત જ આગળ ચલાવે છે. 1946ની વાત અને 3 વર્ષ પછી આ વિક્રમ સંવત 1949ની વાત. તો એ મુખરસ કે સુધારસની વાત ખુલ્લમ ખુલ્લા કહેવાય નહીં, પણ એમણે પોસ્ટકાર્ડમાં કૃપાળુદેવે લખ્યું એટલે આ પ્રમાણે લખે છે એની બધી વાત છે. એટલે આ અત્યારે સુધારસ બીજ જ્ઞાનની આટલી વાત થઈ કે હવે હોય છે એ બરાબર છે, સ્થિરતા થાય છે એ સાચી વાત છે, પરંતુ એનો જાણનાર જ્ઞાની પુરુષ હોવો જોઈએ. આત્મજ્ઞાની પુરુષ હોય, નિશ્ચય આત્માનુભવ હોય, સમ્યક દૃષ્ટિ હોય તેની વાત છે. સમ્યક દર્શન વિનાના પુરુષની વાત નથી. નહીં તો એ જ્ઞાની કહેવા જતા નથી. બીજા બધા યોગ ચમત્કાર કરે તેવું કહેવાય, પણ આત્મજ્ઞાની નથી. આગળ જઈએ. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે? અહીંયા મોટો સિદ્ધાંત જિનેશ્વર ભગવંતનો આવી ગયો, બહુ ધીમેકથી આવી ગયો. સમયસારજીનો સાર આવી ગયો, બધા શાસ્ત્રોનો સાર આવી ગયો. એક સ્તવનમાં પણ એટલું જ આવે કે દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં, કે દ્રવ્ય દ્રવ્ય મિલતા નહીં, એટલે મળતું નથી. અહીંયા એ જ વાત મૂકી છે કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. આટલું જો સમજાઈ ગયું કે જણાઈ ગયું તો એવા પુરુષને, એવા આત્માને કંઈ કર્તવ્ય કાંઈ કરવા પણ રહેતું નથી. કર્તવ્ય કરવા યોગ્ય એ કૃતકૃત્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, ધન્ય થઈ ગયા, આત્મા અનુભવી લીધો જો એણે આટલી શ્રદ્ધા કરી લીધી કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી. પણ તે ક્યારે? કે સ્વદ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી, અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. અહીંયા આ પત્ર પૂરો પણ થઈ જાય છે. તો આપણે વિચારવાનું એ રહ્યું કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એટલે શું? તો કે જિનાગમ પ્રમાણે ષડ દ્રવ્યાત્મક જગત, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્યમાં આખી જગત વ્યવસ્થા આવી ગઈ. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળતું નથી. એટલે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્યનો ગુણ સ્વતંત્ર છે, દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર છે. આપણો આત્મા એ પણ સબસ્ટન્સ, એક દ્રવ્ય જ છે, એક પદાર્થ જ છે. જેવી રીતે ધર્માસ્તિકાય પદાર્થ છે, અધર્માસ્તિકાય પદાર્થ કયા, આકાશાસ્તિકાય કયું, એવી જ રીતે જીવ પણ છે અને પૂતગલ પણ છે અને કાળ એટલે સમય. તો આ 6 દ્રવ્યની વાત મૂકી દીધી છે. એમાં દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, દરેક દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જતું નથી, કોઈ બીજું એક દ્રવ્ય એક દ્રવ્યમાં આવી જતું નથી, કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યને પરિણામ આવી શકતું નથી, પોતાનું પરિણામન અન્ય કોઈ દ્રવ્યને આપી શકાતું નથી. એટલે કે આત્મા પોતે છે તો પોતે પોતે જ છે, પોતે બીજાનું કાંઈ કરી શકતો નથી, બીજો પોતાનું કાંઈ કરી શકતો નથી. એટલે મૂળ વાત એમ જ છે. અને આ જીનદેવનો સર્વજ્ઞ કથિત કેવલી પ્રરૂપિત મોટામાં મોટું તત્વ કે સિદ્ધાંત છે. આ પ્રરૂપણા કરી છે 6 દ્રવ્યની કે જેવી તેવી નથી. 6 દ્રવ્ય, 6 કારકો, 6 વિભક્તિ અને એની સ્વતંત્ર પરિણતિ એ મોક્ષ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે. જીનાગમ પ્રમાણે પહેલો અને પાયાનો સિદ્ધાંત છે કે ષડ દ્રવ્યાત્મક જગત, આ વિશ્વ વ્યવસ્થા 6 દ્રવ્યથી છે. એ પહેલામાં પહેલું વચન છે, એક કડે એક બતાવે એમ, અને પછી બગડે 2. તો કે જીવ અને પૂતગલનો સંયોગ, કમ્પોઝિટ ફોર્મ, સંકુલતા આવી અને એને કારણે આ સંસાર છે. જીવ અને પૂતગલનો સંબંધ, જીવ એકલો હોય તો સિદ્ધ જ હોય, બુદ્ધ જ હોય, મુક્ત જ હોય, મોક્ષમાં હોય. પણ આ જીવ અને પૂતગલ દેહનું પડીકું લઈને બેઠું છે, એ જ 2 ભેગટીયો સંબંધ છે, જે કમ્પોઝિટ ફોર્મ થયું છે એની જ બધી વાત છે. અને એટલે જ બગડે 2થી બધું બગડે એમ કહેવામાં આવ્યું. એક કડે એક એટલે એક આત્મા જ છે અને 2થી બધું બગડે. તો આ નિશ્ચયકારક પરમ સત્ય છે એ 6 દ્રવ્ય અને 6 દ્રવ્યની જે આપણે 6 વિભક્તિ કહીએ છીએ તે શું છે? તો કે બહુ સીધી સાદી વાત છે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આ 6 વિભક્તિ છે. જે વ્યાકરણમાં ભણતા હતા એ જ અહીંયા વિભક્તિ અને આગમમાં કારક શબ્દ કહેવામાં આવે છે, પ્રત્યય શબ્દ કહેવામાં આવે છે. તો અહીંયા વિભક્તિ શબ્દ છે તે આપણને યાદ છે, બરાબર યાદ છે. તો કર્તા કોણ? તો કે આત્મા, એટલે આત્મા એટલે પહેલું કર્તા મૂક્યું. પછી કર્મ શું કરે છે? પરિણમનનું, એટલે આત્મા, આત્માને. પછી કરણ એટલે સાધન, ઇન્દ્રિય વડે, તો કે આત્મા
આત્માને આત્મા વડે. પછી સંપ્રદાન એટલે આપી દેવું, તો કે આત્મા માટે. શું કામ કરે છે? તો કે આત્મા માટે કરે છે. પોતે પોતાના આત્માને આપી દેવા માટે, સ્વરૂપનું દાન આપી દેવા માટે કરે છે. એટલે ત્યાં સંપ્રદાન કહેતા માટે. અપાદાન એટલે એમાંથી, આત્મામાંથી. એટલે આત્મા, આત્માને આત્મા માટે, આત્મા વડે, આત્મામાં. એટલે આત્મામાંથી આવ્યું 5મી વિભક્તિ. અને છેલ્લું 6ઠું અધિકરણ આવ્યું તે આત્મામાં. એટલે કે આત્મા, આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં જે કેવળ જ્ઞાન પ્રગટાવે છે, કરે છે, એનાથી નિશ્ચયકારક છે. બીજો જ્ઞાની પુરુષ, બીજું દ્રવ્ય કાંઈ કરી શકતું નથી. દેહ કે પૂતગલ એ પણ કાંઈ કરી શકતું નથી. અને કોઈ એક જ્ઞાની પુરુષ શિષ્યને કે ગુરુ છે શિષ્યને સમજાવે છે, તો આપણે કેમ કહી શકીએ કે નહીં કે ગુરુ શિષ્યને સમજાવે છે, ગુરુ શિષ્યને કહે છે, ભણાવે છે, એનું કંઈ હલાવી નાખે છે, બગાડી નાખે, સુધારી નાખે છે, એમ તો આપણે કહેવું પડે તો કે ના, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે, ઉપાદાન નિમિત્તનો સંબંધ કહેવાય છે. કર્તા કર્મપણું નથી. આત્મા અકર્તા છે, આત્મા અભોક્તા છે. કેમ કે બધા ગ્રોસરીઝ લાવે, બનાવે, જમાડે, પીરસે, પણ જમનારો તો પોતે એક જ છે, ગળેથી પેટમાં ઉતારનારો તો પોતે જ છે. બીજી ગમે એટલી વ્યક્તિ હોય, બીજા ગમે તેટલા દ્રવ્ય હોય, ગમે તેટલી વસ્તુ હોય, પણ પોતે જે જમી રહ્યો છે તે ક્રિયા, પ્રક્રિયા, અને પોતે જે જમે છે તે પદાર્થનું નામ. પણ જમનારો એમ એક જ, એમ જાણનારો પોતે એક જ છે. એમાં બીજો કોઈ દ્રવ્ય કાંઈ કરી શકે નહીં. એમ દરેક દ્રવ્ય સ્વતંત્ર, એનો ગુણ સ્વતંત્ર, એનું પરિણમન સ્વતંત્ર. આટલું જ જો સમજાઈ જાય, પરિપૂર્ણ રીતે સમજાઈ જાય, અને આપણને સમજાઈ જાય એટલે સ્વીકાર થઈ જાય, તો આ ભાવે સમ્યક દર્શન થાય અને થાય જ. તો સૈદ્ધાંતિક વાત બહુ લાંબી નથી, ટૂંકી છે, પણ આપણને પરિણામ આવવામાં ન જાણે કેમ અનંતકાળ વયો ગયો અને તકલીફ થયા કરે છે. તો એ ભગવાન કહી દીધું છે કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય રહેતું નથી. કૃપાળદેવ પોતે પોતાના માટે પછીના પત્રમાં લખે છે કે અમારા વિશે કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત છે. જ્ઞાની ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. અને જ્યારથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યારથી જ્ઞાની મુક્ત જ છે, તેને કાંઈ કરવા પણ રહેતું નથી. પણ તે ક્યારે? એમ પણ બતાવ્યું કે સ્વદ્રવ્ય એટલે આત્મા પોતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ યથાસ્થિત સમજાય, યથા અવસ્થિત સમજાય. જ્યારે આટલું આપણને આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેમ છે તેમ સમજાઈ જાય ત્યારે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે શું? તો કૃપાળદેવે હાથનોંધમાં મૂકી દીધું. દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. હું એક છું એમ સમજાય તો કે સમજાતું નથી. હંમેશા સંગાથે જઈએ, સંગાથે કરીએ, સાથે જઈએ, એકસે દો ભલા એવું જ થાય છે. એટલે હું એક છું એ ભાવ લગભગ રહેતો નથી. દરેક આત્મા જુદો છે. સાથે જન્મ્યો હોય તો પણ એ જુદા જ કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો હું એક જ છું, અસંગ છું. મારા આત્માને કોઈ લાગતું ઓળખતું નથી. જે કાંઈ થાય છે તે પર્યાયમાં થાય છે અને વેદાંત સાંખ્ય દર્શન પ્રમાણે પ્રકૃતિમાં થાય છે. પણ મારા આત્માને તો અસંગ જ છે. જુઓ, ચારે જ ગતિમાં આપણે જઈ આવ્યા તો પણ આત્મપ્રદેશ એક ઘસાયો નથી, ઓછો થયો નથી, વધારે થયો નથી, ખાંડો બોરડો બાબડો કાંઈ થયો નથી. એટલે કે એને કંઈ ખોટખાં પણ આવી નથી. આત્મા જેવો છે તેવો ને તેવો રહે છે. આટલી ગતિમાં આટલી અથડામણ થઈ હશે પણ આત્માને એ દ્રવ્યને કોઈ અસર નથી. એક ડેન્ટ પડ્યો નથી, ગોબો પડ્યો નથી. કૃપાળદેવ પ્રભુશ્રીજી એમ કે એનો એક આત્મપ્રદેશનો એનો વાળ વાંકો થયો નથી. એટલે કે સહેજ પણ ફેરફાર થયો નથી. કીડી થાય તો કીડી જેવડા આત્મામાં, એટલા શરીરમાં એ સંકોચ વિસ્તારની શક્તિ હોવાથી સમાઈ જાય છે. હાથી જેવડું રૂપ લેવાનું હોય તો હાથી જેવડા થાય છે. 500 જોજન લાંબા આયુષ્ય અને દેહમાન હોય તો એ પ્રમાણે થઈએ છીએ, અને વેંતિયા થવાનું હોય તો એ પ્રમાણે, અને આજકાલના 5-7 ફૂટના થવાનું હોય તો એ પ્રમાણે. તો એ પરિણમી શકે છે. આત્માની અનંત શક્તિ છે. હું એક છું, અસંગ છું. બધે જઈ આવ્યો પણ ભેગું શું લઈ આવ્યો? કાંઈ લઈ આવ્યો નથી. અહીંથી સાથે શું લઈ જવાના? કાંઈ જ નહીં. સર્વ પરભાવથી મુક્ત છું. હું પરભાવથી મુક્ત છું. હું પરભાવ, બીજો ભાવ, બીજા વિશેનો ભાવ કરી શકું નહીં. હું તો એક અખંડ અસંગ દ્રવ્ય છું. મને કોઈનો સંગ ન લાગે. હું મુક્ત જ છું. એ દ્રવ્યથી ભાવ થવો જોઈએ. ક્ષેત્રથી તો કે અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. એટલે કે અત્યારે અસંખ્યાત આત્મપ્રદેશ રોકીને બેઠા છીએ. એટલી જેટલી જગ્યા રોકીએ છીએ તે બહારથી, અને અંદરથી તો કે આત્મપ્રદેશો જેટલા છે તેમ નિજ અવગાહના પ્રમાણ છું. એટલું જ છે.
આપણે ક્યાં છીએ તો અત્યારે આખી દુનિયામાં, હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં, એના વેસ્ટ પોર્શનમાં, ગુજરાતમાં ક્યાં, પછી જે તે નગરમાં, જે તે ગામ, જે તે શહેર, જે તે ઘર, એ ઘરમાં પણ કયા ખંડમાં, કઈ જગ્યાએ, વગેરે વગેરે. પણ એમાં જમણી બાજુ, ડાબી બાજુ વગેરે પણ ખરેખર તો ક્યાં રહીએ છીએ તો કે પોતે જેટલી જગ્યા રોકી છે ત્યાં બિરાજમાન છે. એથી વધારે બીજે આપણે ક્યાંય નથી. અત્યારે જ્યાં બેઠા છીએ ત્યાં જ છીએ, સભા મંડપમાં જેટલી અવગાહના છે તે જ પ્રમાણે છે. અત્યારે આપણે ઘરમાં નહીં કહેવાય, બહાર નહીં કહેવાય, સભા મંડપની બહાર નહીં કહેવાય, વગેરે વગેરે. તો ત્યાં છે. તો એ ક્ષેત્રથી છે. આ તો સ્થૂળ દૃષ્ટિએ થયું. ખરેખર તો આત્મા પોતાના સ્વભાવમાં કે ઘરમાં જ રહે છે, જેવા ભાવ કરે છે તેમાં જ એનો વસવાટ છે. પછી કાળથી શું તો કે અજર, અમર, શાશ્વત છું અને સ્વપર્યાય પરિણામી છું. હું બીજું કાંઈ કરતો નથી. કાળ, દ્રવ્ય, સમય, ટાઈમ ફેક્ટર મને શું કરી શકે તો કે એના વિના કાંઈ ચાલતું નથી. કંઈ પણ વસ્તુ હોય તો જૂની, નવી, આટલા દિવસની, આટલા વખતની, અથવા આપણી ઉંમર વગેરે કાળ, દ્રવ્ય સિવાય કોઈ વાત થઈ શકતી નથી. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. એટલે સમય જે કહીએ છીએ તે બધો ભેગો થઈને કાળ, દ્રવ્ય કહીએ છીએ. તો પેલો વ્યવહાર કાળ છે, પેલો નિશ્ચય કાળ છે. તો મને કાળ શું કરી શકે, સમય શું કરી શકે? મારું અસ્તિત્વ તો મિટાવી ફિટાવી શકે તેમ છે જ નહીં. હું અજર, અમર, અવિનાશી, ગમે તે ગતિમાં જઈશ, સિદ્ધ થઈ જઈશ તો પણ મારું અસ્તિત્વ તો આત્મા તરીકેનું છે જ. એટલે કાળને અજર છું, અમર છું, એટલે ત્યાં જરા મરણ આવતા નથી. શાશ્વત છું એટલે જન્મવાની પણ શક્યતા રહેતી નથી. હું છું જ, પછી શું, આ જગ્યાએ કે બીજી જગ્યાએ. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. એટલે કે એક સમયે હું પરિણમી રહ્યો છું. દરેક દ્રવ્ય એક સમયે પરિણમન કરી રહ્યો છું. એમ જ હું આત્મદ્રવ્ય પરિણમન કરી રહ્યો છું. અને ભાવ કે શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, સાક્ષી ભાવ છે. એ જ મારો ભાવ છે. હું જોનાર છું અને જાણનાર છું. પહેલાં માત્ર જાણનાર હતો, હવે જોનાર છું. અને બીજું મારું કાંઈ રોલ નથી, ફંક્શન નથી, એટલું જ કરવાનું છે. તો આ બધું જો યથા અવસ્થિત જેમ છે તેમ સમજાઈ જાય તો એ સમજાઈએ સ્વદ્રવ્ય એટલે કે પોતાનો આત્મા સ્વરૂપ પરિણામે પરિણમી જાય છે. પોતાના સ્વરૂપમાં સમજીને સમાઈ જાય છે અને પરિણમન થઈ જાય છે. એટલે શું થાય તો કે પોતે પોતાનામાં, બીજું ગમે તે કરે, મારે શું, તો અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ જાય છે. કે બીજા બધા ભાવો, બીજા બધા જીવો જે કરતા હોય તે કરે, વોટ ઇઝ ધેટ ટુ મી, એમ કરીને જે ઉદાસીનતા આવી જાય છે કે એમાં મારા કેટલા ટકા, મને શું, મને કાંઈ નહીં. એટલે ઉદાસ થઈ જાય છે. વૈરાગ્ય છે, ઉદાસીન છે, રાગ દ્વેષ રહિત થતો જાય છે. કૃતકૃત્ય થઈ ગયો. આ ભવે જે કરવા આવ્યો તો આત્મકલ્યાણ, મોક્ષે જવાનો ભાવ, સમ્યક દર્શન એ તો થઈ ચૂક્યું. એટલે હવે કંઈ કર્તવ્ય રહેતું નથી. એમ ઘટે છે અને એમ જ છે. એમ શોભે છે, એમ ઘટે છે, એમ હોય છે. અને કૃપાળુદેવ કે એમ જ છે એટલે પોતાને પણ એમ જ છે એમ આવી ગયું. વસ્તુ સ્થિતિ આ પ્રમાણે જ છે અને અમારો આત્મદ્રવ્ય, આત્મવસ્તુ પણ આમ જ સ્થિતિમાં છે, સ્થિતિ થઈ ચૂકી છે. એમ પોતાની દશા પણ ધીમેકથી મહાસિદ્ધાંત સાથે મૂકી દીધી છે. તો આ સમાધિ કરવા માટે, આત્મપરિણામની સ્થિરતા માટે સૌભાગભાઈને લખાય છે. 3 વર્ષ પહેલાંનો સમાગમ શરૂ થયો છે, પહેલી ઓળખાણ છે. અને 3 વર્ષ પછીની પ્રગતિમાં હવે આ સમાધિ પ્રત્યે લઈ જવા માટે વાત છે. આગળ જઈએ. પત્રાંક 472, મુંબઈ, આસો સુદ 9, બુધ, વિક્રમ સંવત 1949, તારીખ 18/10/1893. આ પૂજ્ય સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ બંનેને લખાયેલો પત્ર. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયલા, 3 શ્રી ભેગા થયા. શ્રી સાયલા તીર્થ તો કે કૃપાળદેવે સૌભાગભાઈને પછીથી સત્પુરુષ કયા છે, એટલે કે સ્વરૂપની સ્થિતિ કરાવી છે. એટલે કૃપાળદેવ તરફથી સૌભાગભાઈને સત્પુરુષ શ્રી સૌભાગ એમ વિશેષણ મળેલું છે. એટલે એ તીર્થ થઈ ગયું. એ જ્યાં વસે છે તે સાયલા પણ તીર્થ, માટે શ્રી સાયલા. અને શ્રી સૌભાગ્ય, શ્રી ડુંગર કે જેને આત્માની પ્રાપ્તિ થવાની છે. અને અનંત ચતુષ્ટય હોવાથી આપણે જો બધાને શ્રીમાન, શ્રીમતી લખતા હોઈએ તો કૃપાળુદેવ જ્યારે લખે ત્યારે જુદો ભાવ છે કે આત્મા છે એટલે શ્રી તો છે જ, કે એની પાસે અનંત જ્ઞાન, દર્શન, સુખવીર્ય છે. સાથે સાથે બળભાગી પણ છે. નામ જ સૌભાગભાઈ છે અને સૌભાગ્ય લખ્યું કે તમને તો શ્રેષ્ઠ ભાગ્ય, પુણ્યનો ઉદય છે કે પોતાના જેવા મળેલા છે. અને ડુંગર એટલે પહાડ જેવડા, કે મોટામાં મોટું તમે જે જગતમાં કરવાનું છે આત્મજ્ઞાન, તે લઈ જઈ શકો તેમ છો. એટલે ઘણી વખત એમ થાય કે નામમાં શું છે. શેક્સપિયર કહી જાય કે વોટ ઇઝ ધેર ઇન એ નેમ, પણ નામમાંય ઘણું છે. શ્રી સાયલા
આજે કાગળ એક શ્રી સૌભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. આસો સુદ 5 કૃપાળુદેવે લખ્યો, આસો સુદ 9 આ બીજો લખ્યો, અને વચ્ચે સૌભાગભાઈએ પહોંચ આપી છે. એ પહોંચનો જવાબ હવે આવે છે. સૌભાગભાઈએ જરા ઠપકો આપ્યો એવી રીતે લખ્યું છે કે પોતાનો અભિપ્રાય લખ્યો છે કે તમે આ પોસ્ટકાર્ડમાં ખુલ્લમ ખુલ્લું સુધારા સંબંધી લખ્યું તે મને નવાઈ લાગી કે દુઃખ થયું કે જે કાંઈ લખ્યું હોય તે. તો કૃપાળુદેવ જવાબ આપે છે કે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તે ચાઈને લખ્યું હતું. અમે તોડી નાખ્યું, અમે ફોડી નાખ્યું, તોફાન કર્યું, અમે ચાઈને કર્યું કે આમ કરવાનું નથી માટે કર્યું, બતાવવા માટે, ડેમોન્સ્ટ્રેશન માટે. એમ કૃપાળુદેવ કરે છે, કહે છે કે આમાં નહોતું કરવાનું એમ નથી, મેં સ્પષ્ટ લખ્યું હતું અને હવે સ્પષ્ટ ખુલાસો કરે છે કે શું કામ લખ્યું હતું. ચાહીને, જાણી બૂજીને, ઈરાદાપૂર્વક. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. એમાં એનું પરિણામ ઉલટું આવવાનું છે, વિપરીત આવવાનું છે, ખોટું થવાનું છે એમ નથી, એમ જાણીએ છીએ માટે લખ્યું હતું. કંઈ તે વાતનો ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે એમ જાણી તેની પ્રત્યે તેને કંઈ પણ ભાવના થાય. અમે એટલા માટે લખ્યું હતું કે કોઈક ચર્ચક ચર્ચા કરતા હોય અથવા તો આવી કંઈક વાંચવામાં આવતું હોય, કંઈક સુધારસ મુખરસ સંબંધી આવતું હોય તો એના મનમાં જિજ્ઞાસા તો હોય કે આ શું હશે, કેમ હશે. તો એવો કોઈ જીવ વાંચે તો અમારું પોસ્ટકાર્ડ વાંચીને એને કાંઈ નિર્ધાર થઈ જાય નહીં, કાંઈ આવડી જાય નહીં, એ સમજી જાય નહીં, અથવા તો સુધારસ શું છે એ ખબર પડે નહીં. તો જે પુરુષે આ વાક્ય લખ્યા છે એટલે કે પોતે, પણ એને એમ તો થાય કે આ પોસ્ટકાર્ડ કોણે લખ્યું છે, ક્યાંથી લખ્યું છે, અહીંની પોસ્ટ ઓફિસમાંથી છે, આ ગામથી છે, તો એનો કોઈ જાણનાર તો છે, એણે આવું લખ્યું છે, તો એનો જાણનાર જ્ઞાતા કે જ્ઞાની પુરુષનું અસ્તિત્વ છે. આ લખનારા જ કોઈ જ્ઞાની પુરુષ છે, મહાપુરુષ છે, અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, મોક્ષ માર્ગનો જાણકાર છે. આ પુરુષ જેવો તેવો નથી, આત્માનો જાણકાર એટલે આત્મજ્ઞાની છે અથવા તો આત્મ અનુભવી છે. સમ્યક દૃષ્ટિ તો જરૂર છે. તો મારે કંઈક એને મળવું જોઈએ, મારે એમની પાસે જવું જોઈએ. મને જાતે વાંચીને ખુલાસો થતો નથી, અને જરા તરા સમજે તો પણ સંપૂર્ણ તો સમજે જ નહીં. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરમાં રહ્યો છે. એટલે મર્મી પુરુષ પાસે, ભેદી પુરુષ પાસે, કૃપાળુદેવ પાસે એ સન્મુખ થાય કે પહોંચી શકે એવું કારણ છે એમ માનીને કૃપાળુદેવે લખ્યું છે. કદાપી એમ ધારીએ કે તેને કંઈ સંજ્ઞા તે વિશેની થઈ હોય અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય તો પણ તે નિર્ધાર તેમ થતો નથી. પોતે થોડુંક જાણ્યું હોય અને પાછું આ વાંચવામાં આવે તો પોતાની મેળે કંઈ સંજ્ઞા થઈ હોય, એટલે કે કંઈક જાણ, જ્ઞાન નથી કેવું પણ કંઈક જાણકારી હોય, કંઈક જાણપણું હોય. અહીંયા જાણકારી જ કેવું છે કે થોડીક ખબર હોય, થોડીક માહિતી હોય અને તેમાંથી આ લખાણ મળે તો લખાણ વાંચતા એને વિશેષ સંજ્ઞા થાય, વિશેષ જાણપણું આવીને પોતાની મેળે નિર્ધાર થઈ જાય નહીં કે આ જ આત્મા કે આ જ અનુભવ, કેમ કે જ્ઞાની પુરુષની જરૂર પડે જ છે. જ્ઞાની પુરુષ વિના થઈ શકતું નથી. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એટલે જ્ઞાનીની વાત જ જુદી છે. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં, એમ પ્રભુશ્રીજી વારંવાર કહે. જ્ઞાનીને જે ગમ પડી છે, સૂઝ પડી છે, સમજ પડી છે, બોધ સ્વરૂપ થયા છે, તે જે પાસા જ્યાં નાખે ત્યાં સવડા છે. એટલે જ્ઞાનીની ગત કે જ્ઞાનીના ગમમાં જ્ઞાની જાણે, અજ્ઞાનીને શું ખબર પડે. એટલે એનું જે હોય તે, પણ એ સદગુરુ દેવ વિના થવાનું નથી. ગુરુ તત્વનું મહાત્મ્ય બતાવ્યું છે કે એ વિના પાર પામી શકાતું નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં. એ સુધારસ ક્યાં છે, મુખમાં છે, મુખરસ છે માટે, પણ કેવી રીતે હોય, ક્યાંથી જરે, કેમ પ્રગટે એને ખબર પડે નહીં. અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. એને હળચું ડચું થઈ જાય, મગજમાં ચંચળતા આવી જાય, વિક્ષેપ આવી જાય. આ પત્રની દરમિયાનગીરી આવી ગઈ, દખલગીરી થઈ ગઈ. પત્રથી પોતે હચમચી જાય કે વાત સાચી છે ખરું, પણ વિક્ષેપ એટલે મૂંઝવણ થઈ ગઈ કે હવે મને માર્ગ જોઈએ છે પણ કંઈક ખળભળાટ થઈ ગયો, પણ હવે મને મળે કેવી રીતે. એટલે કે જીવ મૂંઝાય છે, અને મૂંઝાય તો રસ્તો શોધે, રસ્તાને બતાવનારો શોધે, એટલે કે ખોજ થાય.
કે આવું કોઈક જાણે છે પણ મને ખબર પડતી નથી, તો તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. અધકચરું જાણવું મજા નહીં, હવે તો મારે આ વસ્તુ જાણીને જ છૂટકો કરવો છે. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. એટલે કે એને કૃપાળુદેવ પ્રત્યે લક્ષ્ય બંધાય કે ત્યાં સુધી એ પહોંચી શકે એવી ભાવના થાય. હવે આ મુખરસ કે સુધારસ મુખમાંથી જરે છે, પણ વિશેષ શું તો કે યોગશાસ્ત્રના જાણકાર અથવા તો યોગના જાણકાર ને એક ખેચરી મુદ્રા આવડે છે, એમાં આવે છે. વર્ણનથી તો આપ પણ જાણો છો, પણ કહેવાય જાય છે કે પોતાની જે જીભ છે એને મૂળ આગળ જો સેજ કટ મૂકે, કાપવામાં આવે તો તેથી જીભ લાંબી થાય છે. એટલે સેજ જ કાપો કરવામાં આવે, કાપવામાં આવે એમ તો નહીં કહેવાય. અને ઠેઠ ગળા સુધી લાંબી થઈ જાય એટલી થઈ શકે છે. પછી પહોંચાડતા આવડવી જોઈએ, તો ગળા સુધી લઈ જવાય એટલી લાંબી કરે, અને જ્યાં ગળા સુધી ટચ થઈ જાય છે ત્યાંથી મુખરસ કે સુધારસ જરતું હોય છે. હવે એક ખેચરી મુદ્રા છે. એટલે યોગશાસ્ત્રના જાણકારને આવડે છે, પણ કૃપાળદેવે કહી દીધું કે આત્મજ્ઞાન તો છે નહીં, સમ્યક દર્શન તો છે નહીં, એટલે યોગની ક્રિયા આવડે છે પણ આત્માની વાત આવડતી નથી. તો એ રીતે પણ વિચારવા જેવું છે, બંને જોઈએ છે. આ યોગશાસ્ત્રની વાત આવે કે પ્રાણાયામની વાત આવે, એને દ્રવ્ય પ્રાણાયામ કહેવાય. અને જે કૃપાળદેવ લખે છે તે બધી આપણને યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં આવે છે, તે ભાવ પ્રાણાયામની વાત છે કે સહજ સ્વભાવની વાત છે. એટલે કે બીજા બધા ગુણ વગેરે વિકસેલું હોય તો થઈ શકે છે. આત્માની વાત કંઈ ખબર પડતી ન હોય અને સીધી શારીરિક દૈહિક ક્રિયા કરે ને જાતભાતની મુદ્રા કરે તો એમાંથી આત્મા પ્રાપ્ત થઈ જતો નથી. દ્રવ્ય પ્રાણાયામથી આત્મા પ્રાપ્ત થતો નથી. શરીરને, મનને, મગજને, મસ્તિષ્કને એને કેટલાક લાભ થવાના હોય તે થાય છે, પણ આત્માની પ્રાપ્તિ થતી નથી, સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. ટૂંકમાં યોગશાસ્ત્રો જે છે તેમાં દ્રવ્ય પ્રાણાયામની વાત છે, અને યોગ દૃષ્ટિ સમુચ્ચય છે એમાં ભાવ પ્રાણાયામની વાત કરી છે. શું કામ તો કે 471માં પત્રમાં સમાધિ શબ્દ છે, તો સમાધિ અષ્ટાંગ યોગ સમાધિ કહીએ. 8 એના અંગ છે, 8 સાધન છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ છેવટનું સમાધિ 8મું અંગ છે, છેલ્લે આવે છે, અને શરૂઆત થાય છે યમ નિયમથી. પહેલું યમ, બીજું નિયમ વગેરે વગેરે. તો આ ખેચરી મુદ્રાની વાત છે, અને એ સહેલું નથી, એ કરવા જેવું પણ નથી, એમ પણ કૃપાળુદેવ આગળ કદાચ લખશે. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. અમે શું કામ લખ્યું હતું એના ખુલાસા કરે છે. ચાઈને લખ્યું છે, ઈચ્છાપૂર્વક લખ્યું છે, જાણી બૂજીને લખ્યું છે. એટલે 2 ખુલાસા આપ્યા, અને ત્રીજી રીત કહે છે કે માનો કે સત્પુરુષને સ્પષ્ટપણે વાણી લખાઈ ગઈ હોય તો પણ તેનો પરમાર્થ કે મર્મ તો એનો સત્સંગ કર્યો હોય, એનો બોધ સાંભળ્યો હોય અને આજ્ઞાંકિતપણે ઉઠાવતા હોય એને પણ દુર્લભ છે, છતાં એને થઈ શકે છે. પણ જેને આજ્ઞાંકિતપણે થયો નથી એને તો બિલકુલ દુર્લભ જ છે. એટલે કે સત્પુરુષનું ઓળખાણ, સત્પુરુષનો બોધ પ્રત્યે પ્રેમ, અને તો પછી એને પરિણમે છે, ફળે છે, બાકી ફળતું નથી. વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ ન થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું, અમે અતિ સ્પષ્ટ કાંઈ સીધું લખ્યું નથી. આપણને જ આમાં શું સમજાણું આટલું લખ્યું, એમાં કાંઈ મુખરસ સુધારસની ખબર પડી નહીં. તો કૃપાળદેવ કહે છે કે અમે જરા તરા ઉલ્લેખ કર્યો છે, અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તો પણ તેમને કંઈક આવો સંભવ થાય છે. જિજ્ઞાસા તો જરૂર જાગે, પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરી સમજાતું નથી અથવા વિપરીત સમજાય છે. અમે ચોખ્ખમ ચોખ્ખું લખ્યું હોય, લખાવતા હોઈએ, સમજાવતા હોઈએ તો પણ અમુક વસ્તુ ન હોય તો તેને વિપરીત સમજાય છે, ઊંધું સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થાય છે અને સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે કે વાત સાચી છે પણ આપણને કેમ આવડતું નથી, અથવા ગુરુ સરખું કેમ બતાવતા નથી, અથવા બતાવવા યોગ્ય કેમ ગણતા નથી, એમ પણ એને થાય છે. એટલે કે લખ્યું વંચાય પણ વાંચીને સમજી શકાતું નથી. એટલે એમ થાય કે ખોજી પુરુષની ખોજ ચાલુ થાય કે મને કોઈક એવો વિદ્યમાન પુરુષ છે એની પાસે જવું છે, કે આ કોક લખનારો જ્ઞાની વિદ્યમાન છે, પ્રત્યક્ષપણે બિરાજે છે, અને કર્યું તે કામ કર્યા પછી કરવું નહીં, ખાધા પછી ખાવું નહીં, સૂતા પછી સૂવું નહીં. એટલે કે કરી લેવું જોઈએ એમ જિજ્ઞાસુ હોય તો તેને થાય છે. આ પત્તામાં, એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. પાછું સાબિત કરે છે, ફરી પ્રતિપાદન કરે છે કે અમે ભૂલથી નથી લખ્યું.
અમે ઈચ્છાથી લખ્યું છે, સ્પષ્ટપણે ઈચ્છાપૂર્વક લખ્યું છે, જાણી બૂજીને લખ્યું છે, ચાઈને લખ્યું છે, ઈરાદાપૂર્વક લખ્યું છે. કૃપાળદેવે અહીં ચોખવટ કરી દીધી છે. આગળ જઈએ. સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. અમે તો પ્રયાસપૂર્વક કયો છો, પણ અમે તો સહજ સ્વભાવે સ્થિતિ થઈ ગઈ છે, દશા થઈ ગઈ છે, એટલે જે લખીએ છીએ તેમાં પરમાર્થ જ હોય છે. એમાં અમારે ઈચ્છા આયાસ પ્રયાસ કરવા પડતા નથી. આ તો અમે ઈચ્છા સહિત લખ્યું હતું કે ચાઈને લખ્યું હતું, પણ કોઈ દિવસ અમે ખોટું લખતા નથી. પરમાર્થ સિવાયનું લખાતુંય નથી અને બોલાતુંય નથી. એટલે આમ જુઓ તો ઠપકો આપી દીધો અને આમ જુઓ તો ધરપત આપી દીધી છે કે તમે કોઈ દિવસ વહેવાતા નહીં કે ભયભ્રાંત થતા નહીં. અમારું કીધેલું, ધારેલું, બોલેલું પરમાર્થ જ હોય છે, પરમાર્થ લક્ષ્ય જ કરાવે છે. બીજી અમારી પાસે સંસારની વાત નથી. પરમાર્થ લખતા અપરમાર્થ રૂપ લખાય નહીં એવી સહજ દશા અમારી થઈ ચૂકી છે. બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. અને બીજું અમારે શું કામ લખવું છે? તે જ્ઞાન એટલે કે સુધારસ કે મુખ જ્ઞાન વિશે તે હવે આવે છે કે પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે, વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે, પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે અને વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે. એ કોઈ પણ વસ્તુ ચાર રીતે એનું સ્વરૂપ બતાવે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. અને ચાર રીતે એટલે ચાર પ્રકાર કહીએ ત્યારે આ ચૌભંગી છે. તો આ ઠાણાંક સૂત્રમાં આગમમાં ઘણી બધી ચૌભંગી છે. એવી રીતે અત્રે કૃપાળુદેવે પણ આગમ શૈલીથી ચૌભંગીથી આ સ્વરૂપ સમજાવ્યું છે. એટલે કે ચાર ભાંગા, ચાર પ્રકાર. પહેલો પરમાર્થ પરમાર્થ સ્વરૂપ. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તે પરમાર્થ સ્વરૂપ છે. ફરીથી સાદી ભાષામાં કે જે જ્ઞાની પુરુષે આત્માને સ્પષ્ટ એવો આત્મા અપૂર્વ ગુણ, અપૂર્વ લક્ષણ અને અપૂર્વ વેદન પણ અનુભવ્યો છે તેવો. એટલે કે આત્મા અનુભવ્યો છે એમ લખી દેવાની બદલે લક્ષણ, ગુણ અને વેદન પણ એમ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. આગળની દશા છે કે લક્ષણથી અનુભવ્યો છે એટલે શું? તો કે ઉપયોગપૂર્વક અનુભવ્યો છે. આત્માને દેહ જુદા છે એમ લખે જાય, બોલે જાય એમ નહીં. આમ ઉપર છેલ્લી સમાધિ કાયોત્સર્ગનો ભાવ કરીને બેસી જાય એમ નહીં, પણ ખરેખર વિવેક થઈ ચૂક્યો હોય. જળ તે જળ, ચેતન તે ચેતન. જળ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય. ત્રિકાલા બાધિત સત્ય સમજાઈ ગયું હોય, ખરા અર્થમાં સમજાઈ ગયું હોય, અનુભવી ચૂક્યા હોય તે લક્ષણથી એટલે ઉપયોગપૂર્વક. અને બીજો અર્થ કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ એ ત્રણેય દોષ જેનામાં નથી તેવું લક્ષણ ને તે લક્ષણપૂર્વક સમજાઈ ગયું છે. એટલે કે અમને અતિવ્યાપ્તિ દોષે નથી, અવ્યાપ્તિ નથી, અસંભવ નથી. એટલે કે સમ્યક જ્ઞાનપૂર્વક સમજાઈ ગયું છે, તેનું નામ લક્ષણ. એ આત્મા અનુભવ્યો છે, ઉપયોગપૂર્વક સમજાયો છે અને આ ત્રણ દોષ રહિતપણે જ્ઞાનપૂર્વક સમજાયો છે, સમ્યક જ્ઞાનથી સમજાયો છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. તો કે શાસ્ત્રો કહે છે માટે નહીં, અમે અનુભવ્યો છે કે દેહ ને આત્મા જુદો છે માટે લખીએ છીએ. તો એ લક્ષણથી થયું, અપૂર્વ લક્ષણ. પૂર્વે અનુભવ્યું હોય એના કરતાં જુદું, અસાધારણ. પછી ગુણ. ગુણ એટલે સ્વભાવ, ગુણ એટલે ધર્મ. અમે સ્વભાવથી, ધર્મથી આત્માનો જે સ્વભાવ છે, જે ધર્મ છે, ધર્મના 10 લક્ષણ એટલે આત્માના જ 10 લક્ષણ છે. ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 લક્ષણ કે ધર્મથી પણ સમજાઈ ગયું છે, પૂર્ણ રીતે સમજાઈ ગયું છે. ક્ષમા વગેરે સદગુણ પ્રગટી ચૂક્યા છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય સમજી ચૂક્યા છે. લક્ષણથી, ગુણથી એટલે કે ધર્મથી અને સ્વભાવથી અને વેદનપણે સસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન અનુભવેલું છે. આ ખોટું નથી. સાકર મોઢા પર પડી, જીભ ઉપર મોઢામાં પડી, જીભ ઉપર આવી ગઈ, ઓગળવા માંડી, સ્વાદ લઈ લીધો છે, ત્યાં સુધીની પ્રક્રિયા હજી વેદન નથી. પણ પછી તો વેદ્યું એટલે કે સ્વસંવેદન પ્રત્યક્ષ કે બરાબર ટચ થયું જીભ ઉપર, સાકર ઓગળી અથવા તો સાકરનો રસ નીકળવા માંડ્યો અને અમે ચાખ્યો અને સ્પર્શાઈ ગયો, ચખાઈ ગયો, પછી લખ્યું. તો કે લક્ષણથી, ગુણથી, વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષ. ટૂંકમાં આત્મજ્ઞાની પુરુષની બદલે બધા વિશેષણ મૂક્યા, ભારપૂર્વક મૂક્યા કે કહેવાતા જ્ઞાની નામનું જેને દર્શન હોય તે બધા જ્ઞાની કહી શકાતા નથી. એમ ચોખ્ખું આવી ગયું છે અગાઉ.
તો તે વાત છે. એટલે કે સ્પષ્ટ આત્મા અનુભવ્યો છે તેવો પુરુષ અને તેણે જો સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ સ્વરૂપ છે. એ સૌભાગભાઈ, તમારી પાસે બીજ જ્ઞાન આવ્યું, તમારી પાસે તમારા પિતા શ્રી લલ્લુભાઈ પાસેથી આવ્યું, લલ્લુભાઈ પાસે કોઈ મારવાડી હતી કે મુનિશ્રી પાસેથી આવ્યું, રતલામમાં મળેલા, તો એ બધું બરોબર છે. પણ અહીંયા અમારી પાસે આવ્યું છે, અમે તો આત્મજ્ઞાન અનુભવ્યું છે, આત્મા છે જ, એની પ્રતીતિ છે, એનો અનુભવ છે, ને પછી તમને કહીએ છીએ. તો આ આખું પરમાર્થ સ્વરૂપ છે. અને બીજ જ્ઞાન સૌભાગભાઈએ કૃપાળુદેવને આપ્યું એમ બોલાતું હોય છે વ્યવહારમાં, પણ અહીંયા જુઓ કે સૌભાગભાઈ આપવા બતાવવા આવ્યા હતા, પણ કૃપાળુદેવે ચિઠ્ઠીમાં લખી રાખ્યું અને કાપલીમાંથી પોતે જ કીધું કે આની જ વાત છે ને. એ કોણ આવે છે એ પણ જાણી ગયા છે. એટલે કેવું જ્ઞાન એમનું. એટલે પરમાર્થ સ્વરૂપ શું? તો કે કૃપાળુદેવનું. હવે બીજો પ્રકાર, જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. આત્મા અનુભવ્યો નથી, પણ સુધારસ એ જ આત્મા, અમને આ મુખરસ જર્યો એ જ આત્મા, એ જે વિધિ થઈ, ક્રિયા થઈ, પ્રક્રિયા થઈ તે જ આત્મા એમ જાણી દે છે, એ ખોટું છે. એટલે કે સુધારસ આત્મપ્રદેશને સ્થિરતા કરવામાં સાધન છે, કારણ છે, પણ એ સાધક કે સાધ્ય નથી. એ એક સાધન થયું, એને આત્મા માની લેવાય નહીં. એટલે સુધારસને જ આત્મા માની લે તો એ તો વિપરીત થયું. એટલે કે એને પરમાર્થ સ્વરૂપ ન કહેતા વ્યવહાર પરમાર્થ સ્વરૂપ કીધો. એનું મહત્વ તો છે, એણે આત્મા જાણ્યો નથી, પણ સુધારસની ક્રિયા પ્રક્રિયા જાણી લીધી છે. જેમાં મહારાજ સાહેબ હતા, મુનિવર હતા, અથવા તો લલ્લુભાઈ હતા, સૌભાગભાઈ હતા, તો એને ક્રિયા પ્રક્રિયા આવડી ગઈ છે, પણ આત્મા જાણવાનું બાકી રહી ગયું છે. તો મુખ્ય વાત એકડો તો ઘૂંટ્યો નથી ને બગડો આવડી ગયો. ચિત્ર છે એમ માનીને આપણને કોઈએ બગડો શીખવાડ્યો તો બગડો આવડી જાય, ત્રગડો આવડી જાય, સાતડો આવડી જાય, વચ્ચેથી આવડી જાય, એમ આવડ્યું, પણ એકડો બાકી છે. તો શરૂઆત તો સમ્યક દર્શનથી થાય, ધર્મની કે ભક્તિની શરૂઆત ત્યારથી થાય છે. તો એમ કહી દીધું કે જે પુરુષ સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. એટલે કે આત્માને આત્મા જાણ્યો નથી, પણ સુધારસને આત્મા જાણ્યો છે. અર્થાત સુધારસ વિશે ખબર છે, એ ક્રિયા પ્રક્રિયા આવડે છે, આત્મા જાણ્યો નથી. તો એનો પ્રકાર વ્યવહાર પરમાર્થ સ્વરૂપ. ત્રીજો પ્રકાર, તે જ્ઞાન કદાપી પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય. એટલે કે જ્ઞાનીએ ન આપ્યું, પણ જ્ઞાની પુરુષ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય અને એ જીવને રૂચ્યો હોય, તો તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. કે ભલે ને પોતે કંઈ જાણ્યું કર્યું ન હોય, એટલે કે પોતે પરમાર્થ સ્વરૂપ નથી, પણ જ્ઞાનીએ નથી આપ્યું, પણ એને આત્મા સંબંધી ઉપદેશ ખબર છે. જેમ અત્યારે આપણે વાત કરીએ છીએ, એનાથી વિશેષ પણ વાત કરનારા હોય, તો એવો ઉપદેશ આપતો હોય, જીવને રૂચતો પણ હોય. આપણને ગમે છે, બોલનારને ગમે, સાંભળનારને ગમે, વાંચનારને ગમે, એ બને તો તે પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ. એ પ્રેરણા તો કરી જાય છે ને, એ વ્યવહાર ઉપરથી પરમાર્થ પ્રત્યે લઈ જશે, રસ્તો તો બતાવશે ને. એટલા માટે તેને પણ અહીંયા સ્થાન આપ્યું છે, ત્રીજા નંબરનું આપ્યું છે, પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. એટલે એમ પણ ખોટું નથી, એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે તો કે એ ત્યાં સુધી તો આવ્યો, એટલે એ પણ કરવા જેવું છે. અને ચોથું છે કે અને તે સિવાય શાસ્ત્ર આદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે તે શ્રદ્ધાય, તે વ્યવહાર સ્વરૂપ છે. માનો કે ચોથું કહી દીધું કે વ્યવહાર કેવી રીતે છે, તો કે એમાં આપણને બહુ રસ ન પડે એવી વાત છે. આત્માને જાણતા નથી, પણ શાસ્ત્ર જાણીને ઉપદેશ આપે છે. શું કહેનાર અને શું સાંભળનાર બંને આત્માને જાણતા નથી, અને ઉપદેશ કરે તેથી પાછું અભિમાન આવે કે હું જાણું છું, હું સમજું છું, મેં વાંચ્યું છે વગેરે, અને તેથી એનો સંસાર વધે છે. તેની બહુ કિંમત નથી, કેમ કે સદગુરુને શોધ્યા વિના ત્યાં ને ત્યાં જ ખડી દે છે. ભાન પણ પડતું નથી, પોતાને બધું મળી ગયું એમ માને છે. શાસ્ત્ર જ્ઞાન છે, માહિતી જ્ઞાન છે, આત્માનું ખાસ જ્ઞાન, રાધર મૂળ જ્ઞાન એ તો બાકી જ રહ્યું છે. તો એને વ્યવહાર સ્વરૂપ કહ્યું છે, અને એ તો સંસારમાં રખડાવે છે, રજડાવે છે. સુગમપણે સમજવા એમ 4 પ્રકાર થાય છે. આ 4 પ્રકારે સમજાવ્યું છે. હવે એની પરિણામની વાત છે. તો એક પરમાર્થ સ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. સીધી જ વાત છે કે સામે જ્ઞાની પુરુષ છે, સામે સુજ્ઞ યોગ્ય કોઈ વ્યક્તિ છે, એટલે ગુરુ શિષ્યના સંબંધ, અને એવી રીતે જીવને બોધ લાગે છે, અને એ નિકટ ભવી થઈ જાય છે. 1, 2, 2.5 ભવે મોક્ષ લઈ જાય, 15 ભવે લઈ જાય, અને વમી જાય તો પૂતગલ પરાવર્તન, અર્ધ પૂતગલ પરાવર્તનમાં મોક્ષ પામી જાય છે. એટલે પરમાર્થ સ્વરૂપ તો સારું છે.
પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. અનંતર એટલે નિરંતરની જેમ વચ્ચે આંતરું ભેદ આવતો નથી, ગેપ આવતું નથી. એને સ્થળ કાળનો, દેશકાળનો અંતર રહેતું નથી. ગમે ત્યાં થઈ શકે છે, ગમે તેને થઈ શકે છે, ગમે તે ગતિ, ગમે તે યોની વગેરે. અને અનંતર એટલે અંતર ટાઈમ વાઇઝ કોઈ ડિસ્ટન્સ નથી, ડિફરન્સ નથી, એટલે પછી તરત જ થઈ જાય છે. એટલે આ બાજુ સમજાવે છે, આ બાજુ જ્ઞાન થઈ જાય છે. એવું પણ બને કે અનંતર છે. અને પરંપર શું છે? તો કે પરંપરા એ થાય ઘણા વર્ષે વારો આવે, 1000મું નામ આવે, રિઝર્વેશન કરાવીએ, બુકિંગ કરાવીએ તો કે 2000મું નામ છે, પણ આપણને ખાતરી છે કે આપણો નંબર આવી જ જાય. 1000 2000મું હોય તો, એવડી મોટી ટ્રેન હોય કે એવડું મોટું પ્લેન હોય તો. નહીંતર 300ની કેપેસિટી હોય ને 1000મું નામ કહે તો કોને રસ છે? તો અહીંયા ભગવાન કહે છે કે પરંપરા એ થાય, પણ પરંપરામાં કોને રસ છે? મોક્ષ થશે એમ કહે, પણ વર્ષોના વાણા વયા જશે, યુગો જતા રહેશે, અને ગમે ત્યારે થશે તો ગમે ત્યારેમાં આપણને રસ નથી. અથવા એકમાંથી બીજું, બીજા પાસેથી ત્રીજું, ત્રીજા પાસેથી ચોથું, પછી લાખ કરોડ આત્મા પાસેથી તમારી પાસે આવે અને પછી તમને મોક્ષ થાય એમ કહે તો આપણને રસ ઝાઝો પડે નહીં. અહીં ન હોય એના કરતાં સારું. એમ તો કહીએ છીએ કે ન મામા કરતાં કાણો મામો, કેણો મામો સારો, પણ બુકિંગ થઈ જાય છે એનો આનંદ હોવો જોઈએ, પણ આપણને એમાં ઓછો રસ છે. પણ તેમ છતાં મોક્ષે જવાનું બુકિંગ તો થાય છે, એટલો રસ કરો. તો કે અનંતર અને પરંપર સંબંધે એ મોક્ષનો ઉપાય છે. એટલે કે લાંબા ગાળે, ઘણા લાંબા ગાળે પણ થાય. વ્યવહાર પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યય નથી. જે 4 પ્રકારમાં ચોથો કયો વ્યવહાર એનું ફળ આત્મ પ્રત્યય નથી, આત્મા પાસે લઈ જતું નથી. એ સંસારમાં જ રાખે છે, એટલે કે મોક્ષે લઈ જતું નથી, આત્મામાં સ્થિતિ કરાવતું નથી. તો એમાં આપણને રસ નથી. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું, એટલે વિશેષપણે સમજાશે. પણ આટલી સંક્ષેપ્તતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં. આટલું ટૂંકાણમાં લખ્યું છે અને વધારે ન સમજાય તો મૂંઝાશો નહીં, આકુળ વ્યાકુળ થશો નહીં, ગભરાશો નહીં. અને સાદી ભાષામાં કહું તો અમારા પરની પ્રતીતિ, પ્રેમ કે શ્રદ્ધા છોડી દેશો નહીં. કેમ કે સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ ગોસળિયાનો સંગ છે અને સાથે છે, અને એ બંને પર પત્ર લખાયો છે. અને ડુંગરસિંહભાઈ ગોસળિયા વેદાંતી હતા અને યોગ ચમત્કાર જાણતા હતા. એના વિશે બીજા બધા હતા, એનું પણ જાણતા હતા, અને એ સંબંધમાં જાણકાર પોતે પણ કેટલુંક પચાવ્યું, અનુભવ્યું હતું. એટલે મનમાં ફદુક થયા જ કરતું હતું કે હું આટલું જાણું છું, આટલું સમજું છું, મને આટલી yogિક વિદ્યા આવડે છે. એટલે કૃપાળદેવે ખેચરી મુદ્રાથી પણ સમજાવ્યું છે. પણ ડુંગરસિંહભાઈને પણ સીધા કરવાના છે. કેવલ જ્ઞાન સંબંધી એને પણ ઘણી વાતો કરી છે. મોરબીના ધારશીભાઈ જે ન્યાયાધીશ હતા એ, અને અહીંયા સૌભાગભાઈ, બીજા ડુંગરસિંહભાઈ, આ ત્રણેય સાથે કૃપાળદેવે કેવલ જ્ઞાનની ખૂબ ચર્ચા કરી છે, ખૂબ છણાવટ કરી છે. અને તમે એસે લખી આવજો, નિબંધ લખી આવજો, એવી પણ આજ્ઞા આપી હતી. તો એ જે ડુંગરસિંહભાઈ ગોસળિયાની વાત કરીએ છીએ તે એને પણ આ પત્ર છે. એના સંબંધમાં પણ કેટલુંક લખાયું છે, એના અનુસંધાનમાં પણ છે. માટે એવું લખ્યું કે ન સમજાય તો મૂંઝાશો નહીં. એ વખતે બિલખા એટલે જુનાગઢ પાસે નથુરામજી શર્મા, એ વેદાંતી અને યોગ વિદ્યાના જાણકાર કે ચમત્કારી, અને નથુરામજી શર્માનું તે વખતે બહુ જ યોગ ચમત્કાર સંબંધી છાપા મેગેઝિનમાં આવતું હશે. એ કન્ટેમ્પરરી છે અને એમાં ઘણા બધા આવી જતા હતા, એટલે એ પણ લખ્યું હોય. બીજા પણ કોઈ હતા હોય, પણ એમનું નામ એ વખતે ખાસ હતું. તો કે મૂંઝાશો નહીં, પ્રતીતિ બીજે જવા દેશો નહીં. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. એટલે આપણે અગાઉ વાત કરી તે લક્ષણ, ગુણ ને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું તેના માટે ધ્યાનનો એક ઉપાય આ છે કે આત્મપ્રદેશ સ્થિર થવા જોઈએ. તો આત્મપ્રદેશની સ્થિરતા માટે સુધારસ એક સાધન છે અને પરિણામે પણ સ્થિરતા આવે છે. અને જો જાણ્યું નથી, જે જ્ઞાની નથી, લક્ષણથી, ગુણથી આત્મા અનુભવ્યો નથી, તેવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. ભલે મુમુક્ષુને ખબર નથી કે કેવી રીતે આત્માનુભવ થાય, પણ જો આ જ્ઞાન એટલે કે બીજ જ્ઞાન હોય તો એને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. એટલે કે એને લક્ષ આત્માનો છે તો એને લક્ષણથી આ સાધન છે, નિમિત્ત છે, ઉપયોગી સાધન હોવાથી ઉપયોગી થશે. પ્રભુશ્રીજી કે જે કંઈ કરવું તે આત્માર્થે કરવું, એટલું મેળવણ નાખવું.
કોઈ પણ ક્રિયા કરો, યોગની ક્રિયા કરો, પણ હું આત્માર્થે કરું છું, મને સમ્યક દર્શન લેવું છે એટલે કરું છું, બાકી મને કોઈ નથી, બીજું કોઈ પ્રયોજન નથી. એટલે જ્ઞાની દ્વારા સુધારસ સંબંધી જ્ઞાન મળ્યું તો આત્મા જણાશે, પણ સુધારસને આત્મા માની બેસો એમ નહીં કરતા. આગળ વાંચીએ. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. આ મુખરસ છે અને એનું ઉત્પત્તિ ક્ષેત્ર ક્યાં છે? તો કે જીભ લાંબી થાય છે અને જીભ જે ગળાના અંત સુધી મળી જાય છે અને ત્યાંથી ઉત્પન્ન થાય છે તે અપૂર્વ કારણ છે, એની ના નથી એમ નિશ્ચયપણે નિર્ધારજો કે સુધારસ એક ખરેખર મોટું સાધન છે, એની ના નથી, બીજ જ્ઞાન છે, પણ સુધારસને આત્મા માની બેસો એવા નથી, તેથી તમને એનું એટલું મહાત્મ્ય જણાવ્યું છે. એટલે કે ચોખ્ખી ભાષામાં નથી લખ્યું, પણ ઇન્ડાયરેક્ટલી લખ્યું કે સુધારસનું મહત્ત્વ છે, પણ તમે એને આત્મા માની કાં બેસો છો? શું કામ એને આત્મા માની બેસો છો? પણ લખવાની રીત આવી કે તમે સુધારસને આત્મા માનો એવા નથી, તમે તો આવા ખરાબ કામ કરો એવા નથી, તમે તો આવું બોલો એવા નથી, તમે તો સમજો છો એમ કરીને ઠપકો આપીને ટપારીને કહી દીધું કે તમે સુધારસને આત્મા માનો એવા નથી. તેથી તમને સુધારસનું આટલું મહાત્મ્ય જણાવ્યું છે. એનું મહત્ત્વ જરૂર છે, પણ તે આત્મા નથી, એક સાધન છે. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે. આ કેવી શૈલી છે? ન સમજાય એવી શૈલી છે. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ, સુધારસ પ્રગટે કેમ પ્રગટે, અને સુધારસની ધારા પછીની કેટલીક ધારાના કૃપાળદેવે કહ્યું કે અમને દર્શન થયા છે. તો એ અગાઉના પત્રોમાં દશા વધતી જાય છે. તો કે જ્ઞાની પુરુષનો એટલે પોતાનો મોક્ષનો જે માર્ગ છે તે ન દુભાય, એટલે કે એને ઊની આંચ ન આવે, એને ક્યાંય અપેક્ષા દુભાય નહીં, એને ક્યાંય વાંધો ન આવે એવો તમને યોગ થયો છે, પ્રસંગ થયો છે. અર્થાત તમારા માથે અમે બેઠા છીએ, તમને અમે મળ્યા છો, અમે તમને મળ્યા છીએ, તો તમારા માથે છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તમને અમે જ્ઞાની છીએ એ પ્રતીતિ થોડીક થઈ છે, તમારી માથે અમે બેઠા જ છીએ, અમે અનુભવેલું છે, અને કોઈ જાતની ઊની આંચ ન આવી, ક્યાંય તમારો આશાત ન આવી નહીં, ન થઈ જાય, તમે એમાં ન આવો, અપરાધ ન કરો, તેથી કોઈ પ્રકારે અમે આ લખી દઈએ છીએ. એટલે તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈ અપૂર્વ કારણ રૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવીએ જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ્ય છે. તમને બીજા કોઈ પર પ્રતીતિ હોય કે બીજો થોડુંક સમજાવી દેશે કે ડુંગરસિંહભાઈ આમ માને છે કે ત્રીજો કોઈ આમ માને છે, તો એ નિશ્ચય ફેરવવો જ પડશે. તમને અહીંયા જે લક્ષ્ય કરાવ્યો છે, તમને એ જ્ઞાની પુરુષ એ પછીનો માર્ગ જાણે છે, એટલે કે પોતે જાણે છે, અને એ પ્રસંગ તમને મળ્યો છે, સત્પુરુષનો સમાગમ થયો છે, તો તમે અમારા આત્મામાં લક્ષ્ય રાખ્યો છે એવું જ રાખજો. કેવી સુંદર રીતે મૂકી દીધું છે, વિચાર કરવો પડે એવું છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છ્વાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. અજ્ઞાનપણે એટલે આત્મજ્ઞાન છે નહીં, અને પવનની સ્થિરતા કરે છે, એટલે કે પ્રાણાયામ કરે છે, દ્રવ્ય પ્રાણાયામ કરે છે, યોગ આસન વગેરે કરે છે. પવનની સ્થિરતા એટલે શ્વાસની સ્થિરતા કરે છે, પણ શ્વાસ રોકવાથી એને કંઈ કલ્યાણ થઈ જતું નથી. 62મા પત્રમાં પણ મૂક્યું છે કે સત્પુરુષની આજ્ઞા મુખ્ય છે, કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત થતું નથી. અને સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના એટલે એની આજ્ઞામાં રહેવું, અને આજ્ઞામાં રહેવાની બદલે બીજું યોગ સાધન કર્યા કરે છે, તો કોઈ દિવસ મેળ પડતો નથી. એ સંસાર વધારે છે, એ પવન રોકાતા વાસના રોકાતી નથી, એટલે પવનનો જય, તેથી વાસનાનો જય થતો નથી. સત્પુરુષની આજ્ઞા હોય તો તે જય થાય છે, એમ 62મા પત્રમાં મૂકેલું છે. એ જ વસ્તુ અહીં ફરીથી આવી. હવે શ્વાસ રોકવો એટલે શું? તો આગળ કહે છે કે શ્વાસોચ્છ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. બાહ્ય ભાવ રેચક ઇહાજી પૂરક અંતર ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મનમોહન જીનજી મીઠી તાહરીવાણ. 3 પ્રકારે કયા દ્રવ્ય પ્રાણાયામ? રેચક, કુંભક અને પૂરક. શ્વાસ રોકવો 3 રીતે. તો કે પેલો શું? તો કે પેલો રેચક, એટલે કે રેચ આપે તે બહાર કાઢી નાખવો શ્વાસ. તે પૂરક એટલે શું? અંદર ભરવો, એટલે અંદર લેવો, એટલે કે શ્વાસ અંદર લેવાનો છે, કાઢવો, પૂરવો, ભરવો.
અને ત્રીજું કુંભક એટલે કે સ્થિર થઈ જવું, એટલે કે શ્વાસ રોકી દેવો. તો રેચક, પૂરક અને કુંભક એ 3 રીતે મૂક્યું. તો શ્વાસ રોકતા કેટલીક વખત રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે. જીવ અવળે રસ્તે ચડી જાય છે. અને જ્ઞાનીની દોરવણી ન હોય તો એ શિંગડામાં માથું ભરાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ઠગાઈ જાય છે અને ઠગી નાખે છે. તો શ્વાસ સ્થિર થતાં મન સ્થિર થાય છે. મન સ્થિર થતાં એની ઇન્દ્રિયો પ્રબળ થાય છે. 4-5 માઇલ કિલોમીટર ગાઉ સુધીનું, દૂર સુધીનું સંભળાય છે. અને એટલી બધી સુગંધ પણ આવે છે. કીડીને તો કુદરતી શક્તિ છે, પણ પોતાને પણ આવા બધા ઇન્દ્રિયના વિષયો પ્રબળ થઈ જાય છે. પણ તેથી આત્મા પ્રાપ્ત થયો એમ માની બેસાય નહીં. એમ કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું કે શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી હવે અમને આટલી પ્રાપ્તિ થઈ, શરીર હળવું થઈ ગયું, શરીર ભારે થઈ ગયું, એ કંઈ આત્મપ્રાપ્તિના લક્ષણ નથી. ગમે તેટલો દ્રવ્ય પ્રાણાયામ, પણ જ્ઞાની વિના મોહ ડરી જાય તેવો નથી. જ્ઞાનીની ડાંગ વાગે, બોધની ડાંગ વાગે તો જ મેમો જવાનો છે. ગમે તેટલું કરો, ઉપરથી નીચે પછડાય પણ નહીં. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા, તો જ થશે, બાકી થશે નહીં. તેનો સુગમ ઉપાય મુખરસ, એકરસ કરવાથી થાય છે.